નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યો પરથી વરસાદની સિસ્ટમ હવે કમ્પ્લીટલી આગળ વધી ગઈ છે। તો ગુજરાતવાસીઓ હવે વરસાદથી ડરવાની કોઈ જરૂર નથી। જે હા મિત્રો, તમને જણાવી દીધું, વરસાદની જે સિસ્ટમ હતી 7, 8, 9 અને 10 તારીખ દરમિયાન તે સિસ્ટમ હવે ગુજરાત રાજ્યો પરથી જતી રહેશે। અત્યારે હાલમાં એ સિસ્ટમ યુપી અને બિહાર સુધી પહોંચી ગઈ છે, જેથી ગુજરાતમાં હવે વરસાદનું કોઈ પણ પ્રકારનું ટેન્શન નથી। તો ખેડૂત મિત્રો, તમારા ખેતીલક્ષી જે કે પણ કામો હોય તમે કરી શકો અને 20 તારીખ સુધી અત્યારે હાલ કોઈ પણ પ્રકારની સિસ્ટમ પણ ગુજરાત ઉપર દેખાઈ રહી નથી। એટલા માટે હવે કમ્પ્લીટ ઉનાળાની શરૂઆત ચોખ્ખી તમને થતી જોવા મળશે। ભલે વરસાદનું ટેન્શન ના હોય, પરંતુ ગરમી માટે તૈયાર રહેજો, કારણ કે અસલી ગરમી, અસલી ઉનાળો હવે શરૂ થશે। એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ પવન સાથે ભારે વરસાદો પડ્યા, તેનાથી લોકોને ઘણી બધી ઠંડક મળી છે, પરંતુ હવે આજથી આગામી 20 થી 25 દિવસ અંગ દજાડનારી તમે ગણી શકો તેવી રીતની ગરમી જે છે તે તમને પડતી જોવા મળશે। ઘણા બધા ટેમ્પરેચર જે છે તે 40 ડિગ્રીને પાર જશે, એટલે કે ઘણા બધા ગામડાઓની અંદર 40 થી વધારે ટેમ્પરેચર પણ તમને જોવા મળશે, તાપમાન જોવા મળશે। એટલે ટૂંકમાં હવે વરસાદની કોઈ પણ પ્રકારનો ખતરો નથી કે ડર નથી, પરંતુ ગરમી માટેની તૈયારી રાખજો, કારણ કે ગરમી જે છે તે હવે હાઈપર લેવલની પડવાની છે। પ્રોપર ઉનાળો હવે જામશે અને ખાસ એના માટે તમારે 20 થી 25 દિવસ સુધીની તૈયારી રાખવી અને ત્યાર પછી એટલે કે આ મહિનો પૂરો થાય ત્યાં સુધી અત્યારે હાલ આ ગરમીની આગાહી સામે આવી રહી છે અને હીટ વેવની આગાહી સામે આવી રહી છે। બાકી ખેડૂતો ખોટી આગાહીઓથી ડરવાની જરૂર નથી। વરસાદની અત્યારે હાલ પ્રકારે કોઈ સિસ્ટમ દેખાતી નથી અને આવનારા 10-12 દિવસમાં પણ ગુજરાતની આસપાસ પણ કોઈ સિસ્ટમ નથી, જેથી વરસાદનું ટેન્શન હવે નથી। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો યુદ્ધની અસર લાંબી ચાલશે, તૈયારીમાં રહેજો। જી હા મિત્રો, અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત સ્થાને 24 કલાકથી પણ ઓછો સમય નથી થયો, ત્યાં જ અત્યારે હાલ યુદ્ધ વિરામનું મિત્રો ઉલ્લંઘન કરવામાં આવ્યું છે। જ્યાં મિત્રો ઇઝરાયલ અને અમેરિકા ઈરાન વચ્ચેનું જે યુદ્ધ છે તેને 2 દિવસ પહેલા યુદ્ધ વિરામ કરવામાં આવ્યું હતું, પરંતુ મિત્રો આ માત્ર કહેવા પૂરતું યુદ્ધ વિરામ છે, કારણ કે ફરી પાછું મિત્રો આજે બોમ્બ ધડાકા શરૂ થઈ ચૂક્યા છે અને આ જે યુદ્ધ છે તે હવે ચોખ્ખું મિત્રો લાંબુ ખેંચાતો જોવા મળી રહ્યું છે। યુદ્ધ વિરામ થયું હતું, ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે હવે 15 દિવસ સુધી કોઈ પણ પ્રકારના હુમલા નહીં કરવામાં આવે, છતાં પણ મિત્રો લેબનોનમાં જે છે તે મિસાઇલ મારવામાં આવી, ઇઝરાયલ તરફથી આખી બિલ્ડિંગ પાડી દેવામાં આવી। ત્યાર પછી મિત્રો હવે ઈરાને પણ નિર્ણય લીધો છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરીથી બ્લોક કરવામાં આવશે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એટલે કે મિત્રો એ રસ્તો કે જ્યાંથી આખી દેશ અને દુનિયાનો વ્યાપાર થાય છે, રસ્તો ખોલ્યા પછી અત્યારે ફરીથી બંધ કરી દીધો છે ઈરાને। અને આ જે બધી વસ્તુઓ થઈ રહી છે અને તમને એવું હોય કે ભારતને અસર નહીં થાય, પરંતુ મિત્રો ભારતને આની મોટી અસર થશે, કારણ કે ભારતના બધા ઉદ્યોગો આ રસ્તા સાથે સંકળાયેલા છે। ભારતમાં મીઠું પણ લાવવું હોય, મીઠું બહાર મોકલવું હોય, સામાન્યમાં સામાન્ય નાની વસ્તુ પણ બીજા દેશોમાં મોકલવી હોય કે લાવવી હોય, આ રસ્તો ઉપયોગમાં લેવામાં આવે છે। તો 100% ભારત આને અસર પહોંચાડવાનું છે અને ખાસ ઇઝરાયલ યુદ્ધનું વિરામનું ઉલ્લંઘન કર્યું, ત્યાર પછી ઈરાને પણ નિર્ણય લીધો છે કે હવે જો આમનામ ચાલતું રહેશે, યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરવામાં આવશે તો ઈરાન ચોક્કસ પ્રકારે નવા પગલાં લેવા તૈયાર છે। ત્યારે ઈરાનનું હોર્મુઝ સ્ટ્રેટ જે છે તે મિત્રો ફરીથી ઈરાન હવે કવર કરવાનું છે અને ફરીથી મિત્રો રોકી શકે। અત્યારે આ બધી વસ્તુઓ જે મિત્રો થઈ રહી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે યુદ્ધ વિરામ ભલે થઈ ગયું હોય, ડોનાલ્ડ ટ્રમ્પ ગમે તે બોલે, પરંતુ આ યુદ્ધ હવે લાંબુ જ ચાલશે તેવું લાગી રહ્યું છે અને કદાચ આજે પણ પૂરું થઈ જાય તો પણ આની અસર જે છે તે દુનિયાના નકશા ઉપર લાંબા સમય સુધી જોવા મળશે। તો આપણે માનસિક રીતે પણ તૈયારી રાખવી પડશે, નહીતર મિત્રો જે છે તે દરેક લોકોના બજેટ પણ ખોરવાઈ શકે અને એક મોંઘવારી માટે પણ તૈયાર રહેવું, કારણ કે આવનારા સમયમાં આ જે યુદ્ધના નુકસાનો છે તે કવર કરવા માટે વસ્તુઓ પણ મોંઘી થઈ શકે। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતો હવે ધક્કા ખાઈને કંટાળ્યા, સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ખેડૂતોને લઈને। ત્યારે મિત્રો વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર ખેડૂતો માટે સરકાર અઢળક યોજનાઓ ચલાવે છે અને એના માટે ફોર્મ ભરવા માટે આઈ ખેડૂત પોર્ટલ નામની વેબસાઇટનો ઉપયોગ કરે છે। હવે ખેડૂતો જો હાથે ઘરે બેઠા ફોર્મ ભરે તો પણ ખેડૂતો આ પોર્ટલનો યુઝ કરે છે, અને જો ખેડૂતને ફોર્મ ભરતા ના આવડતું હોય તો નજીકની કોઈ વીસી કચેરી પાસે જઈને મિત્રો ફોર્મ ભરાવે તો એ વ્યક્તિ પણ મિત્રો આ ખેડૂત પોર્ટલનો જ ઉપયોગ કરે છે। પરંતુ યોજનાના ફોર્મ જ્યારે ભરવામાં આવે છે ત્યારે મિત્રો સૌથી વધારે ફરિયાદ આવી રહી છે કે ખેડૂતો હવે ધક્કા ખાઈને કંટાળી ચૂક્યા છે, પરંતુ આ ખેડૂત પોર્ટલ હવે ધક્કા પોર્ટલ બની ગયું છે। જે હા વિસ્તારથી તમને સમજાવું તો ખેડૂતો માટે અત્યારે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે 1 મહિના માટે, જેમાં ખેડૂતો માટે ચાલતી લગભગ 100 જેટલી યોજનાઓ છે તેમાં ખેડૂતો અત્યારે અરજી કરી શકશે। 1 મહિના માટે પોર્ટલ ખુલ્લું છે, પરંતુ અહીંયા ફોર્મ ભરવામાં એટલી મુસીબત આવી રહી છે કે ખેડૂતો હવે કંટાળી ચૂક્યા છે, કારણ કે ખેડૂત પોર્ટલનું સર્વર વારંવાર ડાઉન થઈ રહ્યું છે। આને કારણે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા
પ્રક્રિયા અટવાઈ ગઈ છે અને યોજનાઓને લઈને મિત્રો ખેડૂતો કે જેમને યોજનાઓમાં લાભ લેવાશે અને ફોર્મ ભરવાશે તો ખેડૂતો હવે આઈ ખેડૂત પોર્ટલની જગ્યાએ ધક્કા સેન્ટરમાં ફેરવાઈ ગયા છે, કારણ કે વારે વારે ધક્કો ખાવો પડે છે જોવા માટે કે પોર્ટલ શરૂ થયું કે નહીં, પરંતુ થતું નથી. આજે વિવિધ તાલુકા કેન્દ્રો ઉપર જોવા મળી રહેલા દ્રશ્યો અત્યંત વેદનાજનક છે. સવારના 8 વાગ્યાથી ખેડૂતો લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે. કેટલાક ખેડૂતો પોતાના ગામથી બસમાં આવીને કલાકો સુધી બેસી રહ્યા છે, પરંતુ સર્વર ડાઉન હોવાને કારણે એક પણ ફોર્મ ભરી શકાતા નથી. પોર્ટલ ઉપર લોગિન કરવામાં જ અડચણો આવે છે અને ક્યાંક ફોર્મ અધવચ્ચે અટકી જાય તો આખું ફોર્મ ફરીથી ભરવું પડે છે સર્વર એરરના કારણે. ત્યારે આખા દિવસમાં ખેડૂતો સાંજ સુધી આ ધક્કા ખાય છે, છતાં પણ મેળ આવતો નથી એવી મિત્રો ફરિયાદો મળી રહેશે. ત્યારે તમે મિત્રો કોઈ યોજનામાં ફોર્મ ભર્યું છે કે નહીં, એને ભરવામાં કોઈ પ્રોબ્લેમ આવે છે કે નહીં, કોમેન્ટમાં લખી દેશો, કારણ કે સરકારે ખેડૂતો માટેનું પોર્ટલ 1 મહિના માટે ખુલ્લું મૂકેલું છે. તો જો તમારે પણ કોઈ યોજનાના લાભ લેવા હોય, ખેડૂતલક્ષી જેટલી પણ યોજના ચાલે છે, અત્યારે ફોર્મ ભરી દેજો. જો કે મિત્રો જે છે તે પોર્ટલ ધીમું છે, પરંતુ યોગ્ય સમયે તમે ટ્રાય કરતા રહેશો તો ફોર્મ ભરાઈ જશે. ત્યાર પછી મોદી સરકારે મહિલાઓ માટે કરી સૌથી મોટી જાહેરાત અને આવનારી 16 તારીખે મહિલાઓ માટે સરકાર લેવા જઈ રહી છે એક મોટો ઐતિહાસિક નિર્ણય. મહિલાઓની પ્રગતિ અત્યારે હાલમાં ખૂબ જ જરૂરી છે. મોદી સરકારે કહી દીધું છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે જણાવી દીધું છે કે મહિલા અનામત કાયદામાં પ્રસ્તાવમાં સુધારો કરવામાં આવશે. મોદી સરકાર મિત્રો લગાતાર હવે મહિલા સશક્તિકરણ માટેની યોજનાઓ લાવી રહી છે અને આટલું જ નહીં, મોદી સરકાર તરફથી મિત્રો જે માહિતી મળી રહી છે તે અનુસાર મોદીજીએ કહ્યું છે કે જ્યારે મહિલાઓ પ્રગતિ કરશે ત્યારે જ સમાજ પ્રગતિ કરશે અને દેશ પ્રગતિ કરશે. એટલે કે દેશના આર્થિક વિકાસ માટે, સામાજિક વિકાસ માટે અને દેશને આગળ લઈ જવા માટે મહિલાઓનો એક અત્યંત ખૂબ જ મહત્વપૂર્ણ ફાળો છે. જો મહિલાઓની પ્રગતિ નહીં થાય તો દેશની પ્રગતિ પણ અટકી જશે તેવું અહીંયા મોદી સરકારે કહ્યું છે. તેમણે ભાર મૂક્યો છે કે હવે જે 2029ની મોટી ચૂંટણી છે લોકસભાની, તે ચૂંટણીઓ તેમજ ભવિષ્યની જેટલી પણ નાની મોટી ચૂંટણીઓ આવશે એની અંદર મહિલાઓના સશક્તિકરણ ઉપર ધ્યાન મૂકવામાં આવશે. અને ખાસ મિત્રો આટલા માટે જરૂરી કારણ કે આજના સમયમાં પણ ઘણા બધા લોકો એવું માને છે કે મહિલાઓનું કામ માત્ર ઘરમાં જ રહેલું છે, કારણ કે ઘણી બધી પરિસ્થિતિમાં મહિલાઓને મિત્રો નાની વિદ્યાર્થીઓને બહાર ભણવા જવામાં પણ અડચણ આવતી હોય છે અને શિક્ષણ માટે પણ એક બીજા શહેરમાં જવું હોય તો લોકો મિત્રો 10 વખત વિચારતા હોય છે. પરંતુ અહીંયા મિત્રો મોદીજીએ એવું જણાવ્યું છે કે મહિલાઓ સશક્તિકરણ એટલા માટે જરૂરી કારણ કે મહિલાઓના સાથ સાથે અથવા તો વિકાસ વગર દેશનો વિકાસ કરવો ખૂબ જ પાછળ રહી જશે. કારણ કે જેટલા પણ ડેવલપ્ડ કન્ટ્રી છે, અમેરિકાથી લઈને મોટા મોટા દેશો છે કે જે અત્યારે હાલ વિકસિત દેશોમાં આવે છે, તેમની દરેક મહિલા અને પુરુષ સમાનતા ધરાવે છે, જેથી ત્યાં મિત્રો જે છે તે કામ કરવાની શક્તિ પણ વધે છે અને દેશના વિકાસની અંદર પણ સ્પીડ ડબલ થાય છે. તો મામલા સાથે મિત્રો તમે સહેમતી ધરાવશો કે નહીં, કોમેન્ટમાં લખી દેજો. અને 16 તારીખે સરકાર મહિલા સશક્તિકરણ માટે એક ઐતિહાસિક નિર્ણય લેવા જઈ રહી છે. જે નિર્ણય લેશે ત્યાર પછી આપણે આવનારા સમાચારોમાં 16 તારીખે વાત કરીશું. ત્યારબાદના મહત્વના સમાચાર તો ખુશખબર આવી રહી છે. મોંઘવારીથી લોકોને મળશે એક મોટી રાહત. સૌથી મોટા સમાચાર ગુજરાતમાં. લાંબા સમયથી મિત્રો તમે બધી વસ્તુઓના ભાવ વધતા જ સાંભળતા હતા, પરંતુ આજે એક સમાચાર એવા છે કે તમે ખુશ થઈ જશો, કારણ કે વસ્તુઓના ભાવ ઘટ્યા છે. અત્યાર સુધી મિત્રો ગેસથી લઈને પેટ્રોલ, ડીઝલ, તેલ બધી વસ્તુઓના ભાવ વધી રહ્યા હતા, પરંતુ આજે જે સમાચાર સામે આવી રહ્યા છે તો ગુજરાતમાં ગૃહિણીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા. ખાદ્ય તેલના લાંબા સમયથી ચાલી રહેલા ભાવ વધારા બાદ આજે ભાવમાં ઘટાડો થયો છે. તો તેલ ખરીદનારા લોકો માટે એક રાહત, કારણ કે જે ઘરે વપરાતું ખાદ્ય તેલ છે કે જે રસોઈમાં વાપરવામાં આવે છે, તો આજે બજાર ખુલતા જ ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થયો છે. સિંગ તેલ, કપાસિયા તેલ અને પામોલીનમાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સિંગ તેલ અને કપાસિયા તેલમાં ડબ્બાનો ભાવ 10 રૂપિયા ઘટ્યો છે, જ્યારે પામોલીન તેલની અંદર ડબ્બાનો ભાવ 30 રૂપિયા આજે ઘટ્યો છે. તો જે પણ લોકો લાંબા સમયથી મોંઘવારીનો માર સહન કરી રહ્યા હતા તેની વચ્ચે ભાવ ઘટાડાથી લોકોમાં રાહત જોવા મળી. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે સૌથી મોટી ખુશખબર આવી રહી છે આ વર્ષની સિઝન માટે. મિત્રો નવી સિઝન શરૂ થાય પહેલા ખેડૂતોને એક ટેન્શન હતું કે યુદ્ધની અસરના પગલે વર્ષે ખાતર મળી રહેશે કે નહીં, અને જો મળશે તો શું. ગેસની અંદર જેમ ભાવ વધારી દીધો, પેટ્રોલની અંદર ભાવ જેમ વધારી દીધો, તેમ ખાતરના ભાવ જો વધારી દેવામાં આવશે તો ખેડૂતોને માથું નુકસાન જવાની એક મિત્રો ખેડૂતોને ડર હતો. પરંતુ હવે મોટો ખુલાસો કરવામાં આવ્યો છે અને ખેડૂતોએ કોઈ પણ પ્રકારે ડરવાની જરૂર નથી, કારણ કે કેબિનેટે ખરીફ સિઝન 2026 માટે NBS એટલે કે ન્યુટ્રિશન બેઝડ સબસિડી યોજના મંજૂર કરી દીધી છે. તો હવે મિત્રો કોસ્મેટિક અને પોટાશ ખાતર જે છે તેના ઉપર 41,000 કરોડ ખર્ચ થવા જશે, જે ગયા વર્ષની તુલનામાં 4,000 કરોડ વધારે છે અને 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે. તો ખેડૂતોને એક રાહત રહેશે કે કાચા માલની કિંમતોમાં થતી વધઘટથી ખેડૂતોને બચાવવા માટે સરકારે 4,000 કરોડ વધારે ફાળવ્યા છે. આનાથી સરકારે નુકસાન લઈ લેશે, પરંતુ ખેડૂતો સુધી એ નુકસાન પહોંચવા દેશે નહીં, કારણ કે ખેડૂતોને DAP ખાતર અને યુરિયા ખાતર કે જે ખેડૂતો ખૂબ વધારે માત્રામાં વાપરે
વાપરે છે તો ખેડૂતોને એમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં આવે. ડીએપીના ભાવ વધારો થયો હોવા છતાં પણ ખેડૂતો માટે છૂટક કિંમત તો 1350 રૂપિયા પ્રતિ 50 કિલોની બેગ ઉપર સ્થિર રાખવામાં આવી રહ્યા છે. તો ખેડૂતોને હવે જે 50 કિલોની ડીએપી ખાતરની થેલી છે તે હવે 1350 રૂપિયામાં જ મળશે. ત્યાર પછીના મહત્વના સમાચાર તો મિત્રો એકના ડબલ કરનારી યોજના વિશે જાણી લેજો, કારણ કે આ ખૂબ જૂની યોજના છે અને લોકો આમાં પૈસા રોકીને ડબલ કરી રહ્યા છે. મિત્રો કેટલાક પિક્ચરોની અંદર તમે સાંભળ્યું હશે કે એકા ડબલ, અને આ મિત્રો સરકારે હવે સાચું કરી દીધું છે. એક યોજના એવી છે કે જેમાં તમારા રૂપિયા એકના ડબલ થશે. આ યોજનાનું નામ છે કિસાન વિકાસ પત્ર યોજના, જે પોસ્ટ ઓફિસની એક યોજના છે. અને આ યોજનાની અંદર તમે જે પૈસા રોકો છો તેના ઉપર તમને 7% જેટલું મોટું વ્યાજ મળશે. અને આ વ્યાજની સાથે તમે જે રોકેલા પૈસા છે તે ગણતરીના મહિનાની ગણતરીના વર્ષોની અંદર ડબલ થતા જોવા મળશે. અને એવું પણ નથી કે આ યોજનામાં તમારે હજારો કે લાખો રૂપિયા રોકવાની જરૂર છે. તમે 1000 રૂપિયાથી પણ શરૂઆત કરી શકો અને તમારે રોકવા હોય એટલા રૂપિયા તમે રોકી શકો. આ યોજનાની ખાસિયત શું છે? તો મિત્રો આ યોજનાની અંદર તમે જે રોકેલા રૂપિયા છે તે 9 વર્ષની અંદર ડબલ થતા જોવા મળશે. જે રૂપિયા તમે રોક્યા હશે 9 વર્ષમાં ડબલ થઈ જશે. કેવી રીતે આ યોજના કામ કરે છે? તો આ યોજનામાં તમે જે રોકેલા પૈસા છે તેના ઉપર તમને 7.5%નું મિત્રો ચક્રવૃદ્ધિ રીતે વ્યાજ મળે છે. અને સરકારની યોજના છે જેની અંદર આ યોજનાની અંદર મિત્રો તમે જો 1 લાખ રૂપિયા રોક્યા છે તો 9 વર્ષની અંદર એ તમારા 1 લાખ સીધા 2 લાખ થઈ જશે. અને આ યોજનાના ફોર્મ જો તમારે ભરવા હોય, પૈસાનું રોકાણ કરવું હોય તો નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને તમે ફોર્મ ભરાવી શકો. ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો લોનના હપ્તામાં ફસાયા લોકો. આજના મહામંદીના સમયગાળાની અંદર મિત્રો સ્થિતિ ખૂબ જ વધારે ખરાબ થતી રહે છે. ત્યારે જે લોનના આંકડાઓ સામે આવે છે તે જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર હવે લોન જે છે તે ખૂબ એક મોટું ટેન્શન બની શકે. કારણ કે ગુજરાતના જે લોનના આંકડાઓ છે તેની અંદર લગાતાર વધારો થઈ રહ્યો છે. લોકો બિંદાસ લોન લઈ રહ્યા છે. જેવી રીતના બજારમાં લોકો કપડાં ખરીદે છે એવી રીતના લોન ખરીદી રહ્યા છે. ત્યારે લાખો રૂપિયાનો પગાર, ચમકદાર ગાડીઓ અને મોંઘા મકાનની આડમાં મિત્રો લોકો જે છે તે પોતાની સ્થિતિમાંથી બહાર નીકળીને પણ લોનનો સહારો લઈ રહ્યા છે. એટલે કે મિત્રો આજે સ્થિતિ એવી બની ગઈ છે કે મોબાઈલ ખરીદવા માટે પણ લોકોએ જે છે તે લોન લેવી પડે છે. અને મિત્રો લોન અત્યારે લોકો સરળતાથી લઈ પણ રહ્યા છે. ત્યાર પછી મિત્રો જ્યારે વ્યાજ ચડે છે અને હપ્તાના પૈસા ના હોવાથી મિત્રો લોકો ઘણી બધી પરિસ્થિતિની અંદર બાળકોને પણ શિક્ષણમાંથી ઉઠાડી લેતા હોય છે, કારણ કે એટલા રૂપિયા પણ રહેતા નથી. તો અત્યારે મિત્રો આ વસ્તુ ખાસ સમજવી પડશે, કારણ કે અત્યારે લોકો જે છે ખૂબ જ દેખાદેખીના અભાવે પણ મિત્રો આ વસ્તુ કરી રહ્યા છે. કારણ કે જેટલા પણ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો છે તે અમીરોના જેવી જિંદગી જીવવા માંગે છે, પરંતુ પૈસાના ભાવને કારણે આજે લોન જેવી મિત્રો જે સુવિધા છે તેનો ખરાબ રીતે ઉપયોગ થઈ રહ્યો છે. જેમ કે 1 થી 1.5 લાખ રૂપિયાના મિત્રો જે અત્યારે મોબાઈલ ફોન આવે છે માર્કેટની અંદર, તો ઘણા બધા વ્યક્તિઓ પાસે મોબાઈલ ફોન લેવાની ક્ષમતા ના હોવા છતાં લોનનો સહારો લઈને પણ મિત્રો મોબાઈલ ફોન ખરીદી રહ્યા છે. આ મામલે મિત્રો તમારું શું કહેવું છે? લોનનો વધતો જતો જે આંકડો છે તેની પાછળ એક મુખ્ય કારણ શું હોઈ શકે? કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ચૂંટણી કાર્ડ ધારકો ભારે દંડ આપવામાં આવશે. ખાસ ચેતી જજો. સૌથી મોટા સમાચાર, ભારતમાં મિત્રો દરેક નાગરિકને માત્ર એક જ માન્ય મતદાર કાર્ડ એટલે કે ચૂંટણી કાર્ડ રાખવાની જરૂરિયાત છે. અને નિયમ છે, પરવાનગી છે. જો કોઈ વ્યક્તિ 2 અથવા અલગ ચૂંટણી કાર્ડ, સરનામા અથવા રાજ્યના મતદાર કાર્ડ ધરાવે છે તો મિત્રો એક ગંભીર ગુનો ગણવામાં આવે છે. તો જેવી રીતના મિત્રો 2 પાન કાર્ડ રાખવાની મનાય છે, એવી રીતના 2 ચૂંટણી કાર્ડ પણ રાખવાની સખ્ત મનાય છે. અને જો તમારી પાસે આ ચૂંટણી કાર્ડ પકડાય છે તો ભારે દંડ આપવો પડી શકે. તો કોઈ પણ વ્યક્તિ હોય અલગ સરનામા અથવા રાજ્યોમાં મતદાર કાર્ડ એટલે કે ચૂંટણી કાર્ડ ધરાવે છે તો એ ગંભીર ગુનો ગણવામાં આવશે, માનવામાં આવશે. આ કૃત્ય લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 17 અને 31 તેમજ BNSની કલમ 182 હેઠળ ગુનો બને છે. સૂત્રો અને અહેવાલ અનુસાર જેમાં 1 મહિનાથી લઈને 5 વર્ષ સુધીની જેલ અથવા દંડ બંને સજા થઈ શકે. તો ખાસ મિત્રો એક વખત ચકાસી લેવું. જો ભૂલમાં તમારા ચૂંટણી કાર્ડ વધી ગયા હોય, 1 થી અથવા 2 હોય, તો મિત્રો એક સરેન્ડર કરાવી દેવું, અથવા જો મિત્રો આ વસ્તુ હશે તો તમારે ભારે દંડ ચૂકવવો પડી શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો આ વર્ષનું ચોમાસું નબળું રહેશે અને અમુક અહેવાલો અનુસાર મિત્રો દુષ્કાળ પણ પડી શકે તેવા કેટલાક સમાચારો વહેતા થયા છે. અને આનાથી ગુજરાતના ખેડૂતોમાં એક ડર બેસી ગયો છે કે શું ફરી એકવાર ગુજરાતે દુષ્કાળ ઉપરથી પસાર થવું પડશે? તો મિત્રો ડરવાની જરૂર નથી. જે કે પણ આગાહી આવી રહી છે તે વિસ્તારથી તમારે સમજવી પડશે. એક શબ્દ ઉપર તમે ફોકસ કરીને આખો નિર્ણય ના લઈ શકો. જ્યાં મિત્રો આ સમાચાર ત્યાર પછી આવી રહ્યા છે જ્યારથી સ્કાયમેટે પોતાના આગાહી આપી છે આ વર્ષના ચોમાસાની. સ્કાયમેટ કંપની અનુસાર મિત્રો જે આગાહી આપવામાં આવી
માહિતી આ વર્ષ 2026ના ચોમાસાને લઈને તેમાં એક શબ્દ ઉપયોગમાં લેવામાં આવ્યો હતો કે ચોમાસું જેમ જેમ આગળ વધશે તેમ નબળું પડતું જશે. સ્કાયમેટની આગાહી અનુસાર જૂન મહિનામાં સારો વરસાદ છે, પછી મિત્રો જે છેલ્લા 3 મહિના ચોમાસાના છે તેમાં વરસાદ નબળો પડતો જશે તેવું જણાવવામાં આવ્યું હતું. તો ઘણા લોકોએ મિત્રો આ નબળું ચોમાસું રહેશે તેનો ઉપયોગ જે છે મિત્રો સીધો એવો કરી દીધો કે સીધું મિત્રો દુષ્કાળ જોવા મળશે. તો આવું નથી મિત્રો, નબળું ચોમાસું જોવા મળશે. એ મિત્રો વાત એટલા માટે હતી કે શરૂઆતના મહિનામાં ચોમાસું જે છે તે પુષ્કળ રહેશે, પરંતુ પાછળ જેમ જેમ મહિના આગળ વધશે તેમ નબળું પડતું જશે અને દર વર્ષે મિત્રો થાય છે. મિત્રો 93% વરસાદ પડવાની સ્કાયમેટે આગાહી કરી છે. તો એ કોઈ મોડો વરસાદ નથી ગણવામાં આવતો. દુષ્કાળની અંદર 50%ની અંદર વરસાદ પડતો હોય છે. તો મિત્રો આ પ્રકારની ભ્રામક અફવાઓમાં ના આવું. દુષ્કાળને લઈને તો મિત્રો અત્યારે હાલ કોઈ પણ પ્રકારે અપડેટ નથી. જો તમે સાંભળો છો તો માત્ર ને માત્ર અફવા ગણવી. બાકી ચોમાસું જે છે તે જી હા મિત્રો એટલું બધું પણ અતિ ભારે રહેવાના એંધાણ નથી, પરંતુ સામાન્ય લેવલનું જેવું જોઈએ તેવું ચોમાસું જે છે તે મિત્રો બનશે, એવી સૂત્રો તરફથી અને અહેવાલો અનુસાર માહિતી આવી. ત્યાર પછીના મહત્વના સમાચાર, પેટ્રોલ ડીઝલ અને ગેસને લઈને ભારતના પેટ્રોલિયમ મંત્રી હવે કતરનો પ્રવાસ કરશે. જી હા મિત્રો, અત્યારે જ્યાં યુદ્ધ ચાલી રહ્યું છે ઈરાન લાગુના દેશોમાં, ત્યાં પાડોશી દેશ છે કતર, ત્યાં મિત્રો જઈને હવે ભારતના પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી ત્યાં જઈને ભારત દેશની પેટ્રોલ ડીઝલ ગેસને લઈને સુવિધા મળી રહે તે માટે વાતચીત કરશે. રિપોર્ટ મુજબ મિત્રો ભારત પોતાની જરૂરિયાતમાંથી લગભગ 40% જેટલા એલપીજી કતારથી લાવે છે. કતાર એક દેશનું નામ છે મિત્રો. તાજેતરમાં યુદ્ધને કારણે ઈરાનને કતારના મોટા ભાગના ગેસ પ્લાન્ટ ઉડાડી દીધા છે અને આની અસર હવે ભારતને પડશે, કારણ કે ભારત જ્યાંથી ગેસ લાવે છે તે જ ગેસના તમામ પ્લાન્ટ યુદ્ધની અંદર તબાહ થઈ ચૂક્યા છે. તો આની અસરના ભાગરૂપે હવે ભારતના જે પેટ્રોલિયમ મંત્રી છે હરદીપસિંહ પુરી તે કતારના અધિકારીઓ સાથે મુલાકાત કરશે. એક જ દિવસમાં 53 લાખ એલપીજી સિલિન્ડરની સપ્લાય ભારતમાં આવે છે. ત્યારે પેટ્રોલિયમ મંત્રાલયે મહત્વની માહિતી આપી છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં રાબેતા મુજબ એલપીજી સિલિન્ડરની સપ્લાય કરવામાં આવી રહી છે. 7 એપ્રિલે તેમજ એક દિવસમાં 53 લાખથી વધારે એલપીજી સિલિન્ડરની સપ્લાય કરવામાં આવી છે. તો ગેસનું જે ઓનલાઈન બુકિંગ 95% પર પહોંચી ગયું છે, જેનાથી ઉત્પાદનથી લઈને ગ્રાહક સુધી સપ્લાય ચેનમાં કોઈ સમસ્યા ન હોવાનું સ્પષ્ટતા મળી છે. એટલે કે અત્યારે હાલના સમય મુજબ તો અત્યારે કોઈ પણ પ્રકારની સપ્લાય ચેન ખોરવાઈ નથી. એટલે કે ભારતમાં જે પ્રકારે લોકો સિલિન્ડર બુક કરાવી રહ્યા છે યોગ્ય સમય પર મળી પણ રહ્યો છે, પરંતુ આવનારા સમયમાં કોઈ કટોકટી ના સર્જાય એટલા માટે સરકાર અત્યારથી તેની તૈયારીઓમાં છે. એટલા માટે ભારતના પેટ્રોલિયમ મંત્રી હવે વિદેશની એટલે કે કતારની મુલાકાતે જશે. ત્યારબાદ જોઈ લે તો વડીલોને સરકાર આપશે પૈસા. દર મહિને ઘરે બેઠા મિત્રો વડીલોને જે છે તે સરકાર આ યોજના અંતર્ગત સહાય આપશે, જેનો ઉપયોગ કરીને વડીલો જે છે પોતાનું જીવન ગુજરાન આરામથી ચલાવી શકે, કારણ કે વૃદ્ધાવસ્થામાં કોઈ પણ વ્યક્તિ પાસે એટલી શક્તિ હોતી નથી કે પોતે જઈને મિત્રો જીવન દોરી ચલાવવા માટે, ગુજરાન ચલાવવા માટે પણ પૈસા કમાઈ શકે. આ માટે સરકાર હવે બહાર આવી છે અને આ સરકાર આજકાલ નહીં પરંતુ આ યોજના બહુ જૂના સમયથી ચલાવે છે. અને જો તમે પણ મિત્રો તમારા ઘરમાં વડીલો હોય અથવા વડીલો ખુદ આ વિડીયો જોઈ રહ્યા હોય અને તમે પણ આ યોજનાનો લાભ નથી લીધો તો તમે હાલ અત્યારે જ લઈ શકો. યોજનાનું નામ છે નિરાધાર વૃદ્ધ પેન્શન સહાય યોજના. તો આ નિરાધાર વૃદ્ધ પેન્શન યોજનાની અંદર સરકાર જે ચલાવે છે તેમાં પેન્શન માત્ર લાભાર્થીઓને દર મહિને મળે છે. તો 60 થી લઈને 80 વર્ષના જેટલા પણ વડીલો છે તેમને 1250 રૂપિયા અને 80 થી લઈને જેટલી વધારે ઉંમરના તમામ જે વડીલો છે તેમને 1500 રૂપિયાનું પેન્શન દર મહિને સરકાર તરફથી આપવામાં આવે છે. અને આની અંદર વર્ષના ટોટલ 12000 થી લઈને 18000 રૂપિયા સુધીની સહાય જે છે તે મિત્રો વડીલોને સરકાર આપે છે. તો જો તમારી ઘરે પણ વડીલો અને વડીલો ખુદ આ વિડીયો જોઈ રહ્યા હોય તો તમે પણ આ યોજનામાં અરજી કરી શકો. તમારી નજીકની, જો તમે ગામડામાં રહેતા હોય તો નજીકના વીસીએની કચેરીમાં મુલાકાત લઈ શકો અને શહેરમાં રહેતા હોય તો મામલતદારની કચેરીએ જઈને તમે આ યોજનામાં ફોર્મ ભરાવી શકો.